ભવનશ્રી એકે દોશી મહિલા કોલેજ જામનગર, ડિપાર્ટમેન્ટ હોમ સાયન્સ, TYBSc સેમ 5, પેપર નંબર 5, એડવાન્સ ક્લોથિંગ ટેકનિક, લેક્ચર 12 બાય મનીષા કર. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 સરફેસ ડિઝાઇન ઇન એપરલ એના વિશે આપણે કન્ટિન્યુ ભણી રહ્યા છીએ. યુનિટ 4 સરફેસ ડિઝાઇન ઇન એપરલ, યુનિટ 4 એસેસરીઝ, એમ્બ્રોઇડરી, રફલ્સ, બ્રાઇડિંગ, લેસ. લાસ્ટ લેક્ચરમાં આપણે એસેસરીઝ વિશે ભણ્યા. આજે આપણે એમ્બ્રોઇડરી વિશે ભણીએ. હવે એમ્બ્રોઇડરી એટલે કે ભરતકામ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આઈડિયા છે જ કે ભરતકામ એટલે કે શું. એટલે કાપડ ઉપર સરફેસ ડિઝાઇન ઇન એપરલ. એમાં જો સૌથી પહેલું જે કોઈ વસ્તુ આવે, વસ્ત્ર ઉપર ડેકોરેશન કરવાનું કોઈ પણ માધ્યમ, તો એ છે એમ્બ્રોઇડરી. પછી એ હાથની એમ્બ્રોઇડરી પણ હોઈ શકે, એટલે કે હેન્ડ એમ્બ્રોઇડરી પણ હોઈ શકે, અને મશીન એમ્બ્રોઇડરી પણ હોઈ શકે. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ એક આપણે જે એમ્બ્રોઇડરી કે ભરતકામ છે એનાથી સાદી અને સરળ વસ્તુ પણ ભવ્ય બની જાય છે. જ્યાં કંઈ નથી હોતું ત્યાં ડેકોરેશન એટલું બધું થઈ જાય છે, એટલે એટલી ભવ્ય વસ્તુ થઈ જાય છે. એટલે કે દાખલા તરીકે ડ્રોઈંગ, આપણે કોઈ કોરા કાગળમાં ડ્રોઈંગ કરીએ છીએ તો એ કાગળ એક કિંમતી ચીજમાં ફેરવાઈ જાય છે. તો કાપડ ઉપર પણ વિદ્યાર્થી મિત્રો સેમ એ રીતે એક સુંદરતાનો નમૂનો બની જાય છે કાપડ. એટલે કે શૂન્યમાંથી સર્જન કરવાની જો કોઈ જાદુઈ કળા હોય, જ્યાં કંઈ જ ન હોય ત્યાં આકાર, રંગો અને ડિઝાઇનની વિવિધતાના સુમેળથી સુંદર નમૂનો તૈયાર થાય છે. તો એને આપણે એમ્બ્રોઇડરી કે ભરતકામ કહીએ છીએ. એટલે ભરતકામ માટે ખાલી એક ડિઝાઇન અને થ્રેડ અને તમારો જે કંઈ આપણે એમ કહી શકીએ ને શોખ હોય, તો એના દ્વારા તમે એક સુંદર નમૂનો તૈયાર કરી શકો છો. એટલે કે એમ્બ્રોઇડરી એ ભરતકામના થ્રેડ અથવા તો યાનથી બનેલ સુંદર ટાંકાઓ દ્વારા કાપડનું સુશોભન કરવાની એક ટેકનિક છે. કાપડ ઉપર સુશોભન કરવા માટે અસંખ્ય આપણે એમ કહી શકીએ ને કે એમ્બ્રોઇડરીના ટાંકાઓ અસ્તિત્વમાં છે, જેમાં હાથેથી પણ વર્ક કરવામાં આવે છે અને મશીનમાં પણ. જો કે આને લગતી મોટી મોટી જે આપણે એમ કહી શકીએ ને કે હેન્ડીક્રાફ્ટની કંપનીઓ છે, એની જે હેન્ડીક્રાફ્ટ સેન્ટરો બધા ચાલે છે, અથવા તો એના મશીનને લગતા હોય કે હાથના, પણ એને આપણે હેન્ડીક્રાફ્ટ સેન્ટર કહી શકીએ. તો એ સુરતમાં અને અમદાવાદમાં એ વધારે ચાલે છે. પછી એ સામાન્ય કાપડની પટ્ટી ઉપર જે કોઈ વર્ક કરવામાં આવે તો એને આપણે લેસ કહીએ છીએ, અને કાપડ ઉપર કરવામાં આવે તો એ ડેકોરેટિવ કાપડ કહી શકીએ છીએ. હવે સામાન્ય આપણે કહીએ ને 400 થી 500 જેટલા ડેકોરેશનના ટાંકાઓ જોવા મળે છે. પછી એ કઈ રીતે, તો એને આપણે વર્ગીકરણ કહી શકીએ. તો દાખલા તરીકે કોઈ બેઝિક એમ્બ્રોઇડરી સ્ટીચીસ હોય, પછી કોઈ એમાં ફિલિંગ માટે જે કઈ સ્ટીચ કરવામાં આવે, કોઈ કિનારીને પેલું ટ્રીમ કરવા માટે યુઝ કરવામાં આવે, તો કોઈ સામાન્ય હાથ સિલાઈ કરવામાં આવે, કોઈ કાપડને સીવવા માટે કરવામાં આવે.
તો આ રીતે એના જે અલગ અલગ પાર્ટ છે એ પાર્ટ દ્વારા પણ આપણે સમજી શકીએ કે એ કઈ રીતે એનો યુઝ થાય છે. આપ સૌ આપણે આમાં જોશો તો એ એટલે એમ કે સિમ્પલ સ્ટીચ છે, પછી બેક સ્ટીચ છે, સ્ટેમ સ્ટીચ છે, સ્પ્લિટ સ્ટીચ છે, એટલે કે સાંકળીનો ટાંકો, પછી બટન હોલ સ્ટીચ છે, ક્રોસ સ્ટીચ છે, હેરિંગબોન સ્ટીચ છે. તો આવી અલગ અલગ પ્રકારની જે સ્ટીચ છે એ વસ્ત્રના ફિનિશિંગ માટે પણ કરવામાં આવે છે અને એના ફિલિંગ માટે સ્ટીચીસ કરવામાં આવે છે. તો એ પણ આપણે એના પાર્ટ અલગ અલગ જે એના પ્રકાર છે એના દ્વારા સમજી શકીએ. હવે બેક સ્ટીચ છે, પછી રનિંગ સ્ટીચ છે, ફિલ્ડ રનિંગ સ્ટીચ છે, પછી સેટિન સ્ટીચ છે, ચેઇન સ્ટીચ છે, લેઝી ડેઝી. તમે બધા જ આ સ્ટીચીસ વિશે એટલી બધી ઓળખ પ્રાપ્ત થયેલી હશે કે બધાને આ બધી સ્ટીચીસ તો આવડતી જ હશે. એ પછી ફ્રેન્ચ નોટ છે, બુલિયન નોટ છે, પછી કોરલ સ્ટીચ છે, સ્ટ્રેટ સ્ટીચ છે. તો આવી અલગ અલગ પ્રકારની સ્ટીચ અને એના ઉપર ફિલિંગ માટે જે કંઈ કરવામાં આવે છે તો આપણે એમ કહીએ ને કે સેટિન સ્ટીચ છે કે હેરિંગબોન છે કે ફિશબોન છે. તો આવી અલગ અલગ સ્ટીચ છે તો એના ફિલિંગ માટે કરવામાં આવે છે. પછી શોર્ટ એન્ડ લોંગ સ્ટીચ છે એ વગેરે. હવે એના મુખ્ય ટાંકામાં આપણે જોયું કે સ્ટેમ સ્ટીચ, સાટિન સ્ટીચ, અને આ મૂળ ટાંકાઓથી જ આપણે એમ કહી શકીએ ને કે એમ્બ્રોઇડરીની વિવિધ ડિઝાઇન બને છે. આમાં તો એક સેમ્પલ ના આપ્યા છે, પણ કઈ ડિઝાઇનમાં કઈ એમ્બ્રોઇડરી કરવામાં આવે તો એ ડિપેન્ડ, કોઈ ડિઝાઇન કઈ છે અને એ ડિઝાઇનમાં કઈ એમ્બ્રોઇડરી કરવામાં આવે એ એકબીજા ઉપર આધારિત છે. એટલે આ રીતે ભરતકામના ઘણી બધી સ્ટીચીસ અને એની ટેકનિક છે એ અસ્તિત્વમાં છે અને એની લગતી ઘણી ડિઝાઇનો પણ છે. આપણે આ રીતે 4 થી 5 વર્ગમાં એને આપણે વેચી શકીએ. દાખલા તરીકે ઓપન વર્ક છે, કાઉન્ટેડ વર્ક છે, આઉટલાઈન વર્ક છે, કલર્ડ વર્ક છે, અને એમાં પછી ફૂલ પાન અને વેલ જેવી સુંદર ડિઝાઇનો આપણે બનાવી શકીએ. તો આ રીતે સરફેસ ડિઝાઇન ટેકનિકમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું જો આપણા મનમાં એક દ્રશ્ય ઉપજે તો એ છે એમ્બ્રોઇડરી. હવે કોઈ પણ કાપડને સુશોભિત કરે, એ આપણે એમ કહીએ કે ભરતકામ કરવું એ પણ એક કળા છે અને સ્ત્રીઓને તો આ કળા કુદરતી રીતે જ પ્રાપ્ત થયેલી જ હોય છે. ઘરની સજાવટ અને શોભા માટે પણ આ ભરતકામ આપણે કરીએ છીએ અને એના કલાત્મક સુશોભનથી ઘર આપણું દીપી ઉઠે છે. એટલે પ્રત્યેક આપણે એમ કહીએ ને કે હાથ જેનો આપણો હુનર જેના હાથમાં હોય એમાં આ ભરત ગૂંથણ એક મહત્વનો ભાગ ભજવે છે. પશ્ચિમના દેશોમાં, રાજ્યોમાં, રાજસ્થાનમાં અને અહીંયા આપણે કચ્છમાં ભરતકામના નમૂના અને સૌરાષ્ટ્રની ભરત ભરેલી ગ્રહ સજાવટની કલાત્મક ચીજોની ખૂબ જ માંગ છે. એટલે ભરત ગૂંથણ સમયના સદુપયોગ માટે પણ, ગ્રહ સજાવટ માટે, આજીવિકાના સાધન માટે પણ આ હસ્તગત કરવા જેવી કળા છે. કચ્છની એમ્બ્રોઇડરી તો વિદેશોમાં પણ એનું એક્સપોર્ટ થાય છે. એની એટલી બધી ડિમાન્ડ છે કારણ કે એવી જે આપણે એમ કહીએ કે એ પ્રકારનું ડેકોરેશન તો કોઈ જોયું જ ન હોય, લોકો એની પાછળ ગાંડા છે. પછી આર્થિક દ્રષ્ટિએ એવું નથી કે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન શ્રીમંત સ્ત્રીઓ પણ આ કળાને શોખ અને સમયના સદુપયોગની દ્રષ્ટિએ હસ્તગત કરી શકે છે. પછી મધ્યમ વર્ગની ગૃહિણીઓ છે એ પણ આ મોંઘવારીના દિવસોમાં એનો આ કળાનો ઉપયોગ કરી શકે. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો આપણે એનું ચલણ જોવા મળતું નથી, પણ પહેલા દરેક ઘરોમાં, ઇવન ગ્રામ્ય વિસ્તારોમાં એક માં છે એની દીકરી માટે આવા અલગ અલગ પ્રકારના વસ્ત્ર, ચાકડા છે, તોરણ છે, પછી પેલા વોલ હેંગિંગ જે આવે ને એ બધા, પછી અલગ અલગ પ્રકારની ભરતકામની ડિઝાઇનના જે વોલ હેંગિંગ છે
એ તૈયાર કરી રાખતી કે એના આણામાં આપવા માટે. હવે તો હાસ્યાસ્પદ લાગે આપ સૌને કે એવું તો શું બધું કરવાનું, એ બધું જૂનવાણી પ્રથા લાગે, પણ એ પણ એક ગ્રામ્ય વિસ્તારમાં જળવાયેલી એક આપણે એમ કહીએ ને કે પ્રાચીન રીતિ રિવાજોને અનુરૂપ એક જે કળા હતી એ હવે લુપ્ત થવા માંડી છે. એટલે આ આપણે એમ કહીએ ને કે ભરતકામની આ કળા પુરાણ કાળથી ચાલી આવે છે. એના હિસ્ટોરિકલ મેટર જોઈએ તો એનો જન્મ આપણા ભારતમાં થયો છે અને વેદો અને શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. મોહેંજો-દડો અને હડપ્પામાંથી મળેલ અવશેષોના નમૂના તપાસતા કાંસાની સોયો મળી આવી હતી અને ખોદકામ કરતા જે મૂર્તિઓ મળી આવે એના ઉપર ઉપસેલ ડિઝાઇન પણ બતાવે છે કે ભરતકામ ત્યારે પણ મોજૂદ હતું, એટલે કે અસ્તિત્વમાં હતું. પછી બુદ્ધના સ્તૂપો ઉપર પણ ભરતકામ વાળા કપડા પહેરેલી આકૃતિઓ જોવા મળતી હતી. કારણ કે પહેલા કોઈ વિદ્યાર્થી મિત્રો મશીનરી, કોઈ ઇલેક્ટ્રિક મશીનરી કે મશીનની શોધ નહોતી થઈ, તો આ રીતે ડેકોરેશનના માધ્યમ તરીકે હાથ ભરતનો પણ ઉપયોગ કરવામાં આવતો. અને મેં તમને પહેલા જ કહ્યું ને કે ભારતમાં તો આ ભરતકામની જે કળા છે એની સૂઝબૂઝ જે કંઈ છે એ વારસાગત મળતી હોય છે. હવે આપણે એમ કહીએ ને કે સિલાઈ કામ જેને આવડતું હોય એને ભરતકામ પણ આવડતું હોય, એટલે એનો હુનર જે કહી શકાય ને, હાથની આંગળીઓનો હુનર, તો એ દરેક સ્ત્રી પાસે હોવો જોઈએ. પણ અત્યારે તો અફસોસ કે એ કોઈ ઘરોમાં ભરતકામ શું છે એના વિશે કોઈ જ્ઞાન જ હોતું નથી. આ સિવાય વિદ્યાર્થી મિત્રો મશીન ભરત પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ, અલગ અલગ પ્રકારની મશીન એમ્બ્રોઇડરી. તો એ એમ્બ્રોઇડરીની વિવિધ કુર્તીઓ, સાડીઓ, કુર્તા, શોર્ટ કુર્તા કે પછી ફેશનને અનુરૂપ કોઈ પણ વસ્ત્ર છે એ કમ્પલસરી એની ઉપર કરવામાં આવે છે. પછી કોઈ ઘરચોળા, બાંધણી વગેરે જે કંઈ છે તો એમાં પણ માચીના કે એવા ભરતકામ કરવામાં આવે છે. તો એ આપણને બધું પહેરવું, જોવું એટલું સુંદર લાગે છે. પણ હવે એ કળા માત્ર જે આપણે એમ કહીએ ને કે કોમર્શિયલ બેઝ સુધી જ સીમિત રહી ગઈ છે. કારણ કે જેવી એની ડિમાન્ડના ઓર્ડર પ્રમાણે લોકો બનાવીને વેચે છે અને સારું છે કે એનાથી એક આવકનું માધ્યમ પણ આ ભરતકામને બનાવી શકે છે. એટલે આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 2 એસેસરીઝ, સરફેસ ડિઝાઇન ઇન એપરલ, વસ્ત્ર ઉપરની ડિઝાઇન એટલે કે વસ્ત્રની સપાટી ઉપરની ડિઝાઇન, એમાં પહેલું ચેપ્ટર એસેસરીઝ અને આજે આપણે બીજું ચેપ્ટર એમ્બ્રોઇડરી વિશે ભણ્યા. આપ સૌને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.